જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા. જવાનોએ આતંકીઓને આપ્યો જડબાતોડ જવાબ. ભારતીય સૈનિકોએ કર્યું આતંકવાદીઓનું કામ તમામ. કુલગામમાં કર્યો આતંકીઓનો અંત. નમસ્કાર, સ્વાગત છે તમારું BSN TV ન્યૂઝમાં. હું છું આપની સાથે નિધિ ગઢવી. જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના માચેડી વિસ્તારમાં આતંકીઓ દ્વારા ભારતીય સેનાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. આ વિસ્તાર 9 કોર્પ્સ ઓફ ધ ઇન્ડિયન આર્મી હેઠળ આવે છે. આતંકવાદીઓના ગોળીબાર બાદ આપણા જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. આતંકવાદીઓએ લોહીમરાડ ગામ પાસે સેનાના એક વાહનને નિશાન બનાવ્યું હતું. આ પછી સેનાએ જવાબી કાર્યવાહી કરીને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓની શોધખોળ ચાલુ છે. કઠુઆ જિલ્લાના માચેડી વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ બાબતે સંરક્ષણ અધિકારીઓએ કહ્યું કે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. આ પહેલા ગત દિવસોમાં જમ્મુ કાશ્મીરના કુલગામમાં ભારતીય સેનાને એક મોટી સફળતા મળી છે. સેનાના જવાનોએ કુલગામમાં છુપાયેલા 6 આતંકવાદીઓને ઠાર માર્યા છે. જુઓ સેનાના આ સફાયા વિશે અમારા આ ખાસ અહેવાલમાં. જમ્મુ કાશ્મીરમાં લગભગ 135 જેટલા આતંકવાદીઓ એક્ટિવ છે, જેમાં લગભગ 23 જેટલા લોકલ આતંકીઓ છે, જ્યારે 50 થી 60 પાકિસ્તાની આતંકીઓ છે. અને આ આતંકીઓ સતત મોટી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, જેથી તેઓ ભારતીય સેનાને મોટામાં મોટું નુકસાન પહોંચાડી શકે. પરંતુ આ આતંકવાદીઓના છેલ્લા કાઉન્ટડાઉન થઈ રહ્યા છે, કારણ કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓને ખદેડવા માટે ભારતીય સેના એક્શન મોડમાં આવી ગઈ છે. ભારતીય સેનાના જાંબાઝ જવાન આતંકવાદીઓ પર કહેર બનીને તૂટી પડ્યા છે. જે આતંકીઓ પોતાના નાપાક ઇરાદાઓ સાથે સરહદ પાર કરી આવી રહ્યા છે, તેમને આપણા સૈનિકો જડબાતોડ જવાબ આપી રહ્યા છે અને આપણી સેનાના જવાનોનું આ ઓપરેશન સફળ થઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ વાત કરીએ તો ગત દિવસોમાં સેનાના જવાનોએ એક કરીને લગભગ 6 આતંકવાદીઓને ઠાર માર્યા છે. જમ્મુ કાશ્મીરના કુલગામમાં ગત શનિવારથી જ અમુક આતંકવાદીઓ છુપાઈને બેઠા હતા, પરંતુ આપણી સેનાને ખાનગી રાહે તેમની માહિતી મળી ગઈ હતી. ત્યારબાદ જમ્મુ કાશ્મીર પોલીસ અને સેનાના જવાનોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકવાદીઓએ છુપાઈને સેના પર હુમલો કર્યો, જેમાં આપણા 2 જવાન શહીદ થઈ ગયા. ત્યારબાદ રોષે ભરાયેલા સૈનિકોએ આ કાયર આતંકીઓને જડબાતોડ જવાબ આપતા કુલગામમાં મોદરગામ વિસ્તારમાં 2 આતંકીઓને ઠાર કરી દીધા. ભારતીય સૈનિકોના રૂપમાં મોતને સામે આવતી જોઈને આતંકીઓ જંગલ વિસ્તાર અને અંધારાનો ફાયદો ઉઠાવી ત્યાંથી ભાગી ગયા. તેઓ ભાગીને કુલગામના જ ચિન્ની ગામ નજીક સંતાઈ ગયા, પરંતુ સૈનિકોએ ફરી તેમને શોધી કાઢ્યા અને બાકીના 4 આતંકીઓને પણ નર્કના દરવાજે પહોંચાડી દીધા. અત્યાર સુધી મળતી માહિતી મુજબ શનિવારથી છુપાયેલા આ બધા આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે, પરંતુ માત્ર 2 જ દિવસની અંદર પોતાના 6 સાથીઓના મોતથી વિફરેલા આતંકીઓએ રાજૌરીમાં સેનાના કેમ્પ પર હુમલો કરી દીધો હતો, જેમાં એક સૈનિક ઈજાગ્રસ્ત પણ થયા હતા. પરંતુ આ સૈનિકોએ આતંકવાદીઓને વળતો જવાબ આપ્યો, જેથી તેઓ જંગલ તરફ ભાગી ગયા હતા અને ફરી સેના અને જમ્મુ કાશ્મીર પોલીસની એક ટુકડી આતંકવાદીઓને શોધવામાં જોતરાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ગત જૂન પહેલા અમુક મહિનાઓથી જમ્મુ કાશ્મીરમાં શાંતિ હતી, પરંતુ ત્યારબાદ ફરી એકવાર અચાનક આતંકી હુમલાઓની શરૂઆત થવા લાગી. આ પહેલા 9 જૂનના દિવસે રિયાસીમાં આતંકવાદીઓએ યાત્રાળુઓની એક બસ પર હુમલો કર્યો હતો, જેમાં લગભગ 10 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ ફરી 11 જૂને કઠુઆમાં પણ આતંકવાદી હુમલો થયો હતો. 11 અને 12મી જૂને વારાફરતી ડોડામાં 2 આતંકી હુમલા થયા હતા, જેમાં 6 જવાન ઈજાગ્રસ્ત થયા હતા. આ પછી સેનાએ આતંકવાદ વિરુદ્ધ મિશન ચાલુ કર્યું અને તેના પરિણામ સ્વરૂપ સેનાના જવાનોએ 17મી જૂને બાંદીપોરમાં આતંકવાદીઓના કમાન્ડર ઉમર અકબર ઉર્ફે જાફરને ઠાર કર્યો. ત્યારબાદ 19મી જૂને હાદીપોરામાં 2 આતંકવાદીઓને ઠેર કર્યા અને ત્યારબાદ 22મી જૂને ઉરીમાં પણ ઘૂસણખોરી કરતા 2 આતંકવાદીઓને માર્યા. ત્યારબાદ ડોડામાં સેનાએ 3 આતંકવાદીઓને ઠેર કર્યા અને હવે કુલગામમાં 6 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. એટલે કે અત્યાર સુધીમાં લગભગ 14 જેટલા આતંકવાદીઓને આપણી સેનાએ નર્કના દરવાજા સુધી પહોંચાડી દીધા છે. અને અહીં સેનાને અન્ય પણ એક મોટી સફળતા મળી હતી, જેમાં સર્ચ દરમિયાન આતંકીઓ જ્યાં રહેતા હતા ત્યાં તપાસ દરમિયાન આતંકીઓ જે જગ્યાએ છુપાઈ રહેતા હતા તે બંકર મળી આવ્યું છે. આતંકીઓ ચિન્ની ગામમાં એક કબાટમાં બંકર બનાવીને રહેતા હતા. અહીં તમને પ્રશ્ન થશે કે કબાટની અંદર બંકર કઈ રીતે?
તો તમને જણાવી દઈએ કે કબાટમાં એક ડ્રોઅર હતું, જેના દ્વારા તેની અંદર જવાનો રસ્તો ખુલતો હતો અને અંદર એક સંપૂર્ણ બંકર બનાવવામાં આવ્યું હતું. આ કબાટ ત્યાંના એક સ્થાનિકના ઘરમાંથી મળી આવ્યું છે. માટે હાલ આ સમગ્ર ઘટનામાં સ્થાનિકોની પણ સંડોવણી છે કે કેમ તે અંગે સુરક્ષા દળો અને જમ્મુ કાશ્મીર પોલીસે શોધખોળ આદરી છે. આ હુમલાઓમાં આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો ટોપ કમાન્ડર ફારૂક નલીની સંડોવણીની પણ આશંકા છે. માટે તે દિશામાં પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ હાલ અહીં આપણી સેનાના બાહોશ જવાનોએ આતંકવાદીઓની હુમલાની આશાઓ પર પાણી ફેરવી દીધા છે અને આતંકવાદીઓને ફરી એકવાર ભારતીય સેના શું છે તેનો જવાબ મળી ગયો છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોડાયેલા રહો B9 TV ન્યૂઝ સાથે. નમસ્કાર.